આપણે બધા આપણા રોજિંદા જીવનમાં આભાર શબ્દનો ઉપયોગ તો કરીએ જ છીએ, બરાબર ને? પણ શું આપણે ક્યારેય ઊંડાણમાં જઈને વિચાર્યું છે કે આનો અસલી મતલબ શું છે? બાઇબલ મુજબ આભાર માનવો એ ખાલી બોલવાની વાત નથી, પણ એ તો જીવવાની એક રીત છે. તો ચાલો આજે આ વિષયને જરા ઊંડાણથી સમજીએ. જો આપણને સૌને નાનપણથી જ શીખવામાં આવ્યું છે, થેન્ક યુ બોલો, આભાર કહો, અને સારું પણ છે, એક સારો શિષ્ટાચાર છે. પણ જ્યારે વાત ઈશ્વર પ્રત્યે આભાર માનવાની આવે ત્યારે શું ફક્ત આટલા શબ્દો પૂરતા છે? શું ખાલી 2 શબ્દો કહી દેવાથી વાત પૂરી થઈ જાય? બાઇબલ કહે છે ના. એ આપણને એક એવી દિશામાં લઈ જાય છે જે શબ્દોથી ઘણી આગળ છે. એ આપણને કાર્યો તરફ લઈ જાય છે. અને અહીંયા જ આખો તફાવત સ્પષ્ટ થઈ જાય છે. એક બાજુ છે શબ્દો, જે બોલવામાં સહેલા છે, કદાચ ક્ષણિક પણ હોય, અને બીજી બાજુ છે કાર્યો, જે એક લાંબા ગાળાની પ્રતિબદ્ધતા બતાવે છે, એક આખી જીવનશૈલી બતાવે છે. બાઇબલ આપણને આ બીજા રસ્તા પર, એટલે કે કાર્યો દ્વારા વ્યક્ત થતી કૃતજ્ઞતા તરફ દોરે છે. સાચી કૃતજ્ઞતાની સૌથી મોટી પરીક્ષા ક્યારે થાય? જ્યારે બધું બરાબર ચાલતું હોય ત્યારે નહીં, પણ જ્યારે સંજોગો બિલકુલ વિપરીત હોય ત્યારે. અને આનું સૌથી મોટું ઉદાહરણ છે અય્યુબ. વિચારો, એક માણસ જેણે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું, સંપત્તિ, બાળકો, તંદુરસ્તી, બધું જ. તેમ છતાં એમના મોઢામાંથી ફરિયાદને બદલે ઈશ્વરની સ્તુતિ નીકળી. આ શું બતાવે છે? એ જ કે સાચો આભાર સંજોગોનો ગુલામ નથી હોતો. તો અય્યુબનું ઉદાહરણ આપણને બતાવે છે કે કૃતજ્ઞતા પરિસ્થિતિથી પર છે, પણ સવાલ એ છે કે વ્યક્ત કેવી રીતે થાય? બાઇબલ પ્રમાણે એનો પહેલો રસ્તો શરૂ થાય છે અર્પણથી, એટલે કે કંઈક આપવાથી. અને આ અર્પણ પણ 2 મુખ્ય રીતે થઈ શકે છે. પહેલું, આપણને જે કંઈ પણ મળ્યું છે એમાંથી થોડો ભાગ પાછો આપીને. અને બીજું, આપણે ક્યારેક મુશ્કેલીમાં કોઈ વચન કે માનતા લીધી હોય તો એને પૂરી કરીને. આ બંને રીતો બતાવે છે કે આપણો આભાર ખાલી શબ્દોમાં નથી. અને આ કોઈ નવી વાત નથી. બાઇબલના શરૂઆતના પાનાઓ પર જ આપણને આ જોવા મળે છે. કાઈન અને હાબેલ બંને પોતાની મહેનતની જે કમાણી હતી એમાંથી ઈશ્વરને ભેટ આપી. આ કોઈ મજબૂરી ન હતી, પણ એમની પાસે જે હતું એના માટે આભાર વ્યક્ત કરવાની એક કુદરતી રીત હતી. અને વચનોનું શું? અહીંયા યોનાની વાત તો બહુ જ રસપ્રદ છે. જરા કલ્પના કરો, એ માણસ એક મોટી માછલીના પેટમાં છે. ચારે બાજુ અંધારું, જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. એ ભયાનક સ્થિતિમાં પણ એમને સમજાય છે કે જો અહીંથી બચીશ તો મારો આભાર ખાલી થેન્ક યુ કહીને નહીં પતે. મેં લીધેલી માનતા પૂરી કરવી પડશે. સારું, તો અર્પણ અને વચનો તો થઈ શરૂઆત. પણ કૃતજ્ઞતાનું બીજું એક શક્તિશાળી રૂપ છે, અને એ છે ભક્તિ, જે આપણા હૃદયમાંથી સીધી જ બહાર આવે છે. અને આ ભક્તિ પણ 2 રીતે વ્યક્ત થાય છે. એક તો ગીતો અને સ્તુતિ ગાઈને, અને બીજું શારીરિક રીતે આદર બતાવીને, નમ્રતા બતાવીને. આ બંને રીતો આપણા દિલના ઊંડા ભાવોને બહાર લાવે છે. અને હા, સ્તુતિ કરવા માટે કોઈએ મોટો ગાયક હોવું જરૂરી નથી હોતું. ગીતશાસ્ત્ર તો આપણને સૌને કહે છે કે બસ આનંદથી ઈશ્વરની સામે ગાઓ. એ આપણા હૃદયના ઉમળકાને, આપણી ખુશીને વ્યક્ત કરવાનો સૌથી સીધો રસ્તો છે. હવે શારીરિક આદરની વાત કરીએ. આનું એક જબરદસ્ત ઉદાહરણ ઈસુના જીવનમાંથી મળે છે. એમણે 10 રક્તપિત્તના દર્દીઓને સાજા કર્યા. એ જમાનામાં રક્તપિત્ત એટલે કે લાઇલાજ બીમારી, એક નવું જીવન મળ્યું. પણ નવાઈની વાત એ છે કે એ 10માંથી પાછો ફર્યો ફક્ત એક જ. અને એ કોણ હતો ખબર છે? કોઈ સામાન્ય માણસ નહીં. એ એક સમરૂની હતો. મતલબ કે એ સમયના સમાજમાં જેને નીચો ગણવામાં આવતો. અને એણે શું કર્યું? એણે ખાલી આભાર કહીને વાત ન પતાવી. ના, એ તો સીધો ઈસુના પગમાં પડ્યો. એની કૃતજ્ઞતા, એનો આભાર એના શબ્દોમાં નહોતો, એના આખા શરીરમાં, એના સમર્પણમાં દેખાઈ રહ્યો હતો. હવે જુઓ, જ્યારે આભાર આટલો ઊંડો હોય ને, ત્યારે એ ફક્ત આપણી અંદર નથી રહી શકતો. એ તો બહાર આવે જ છે અને બીજાઓ સાથે વહેંચાય છે. આને જ બાઇબલમાં સાક્ષી કહેવામાં આવે છે. એટલે કે ઈશ્વરે આપણા માટે જે પણ સારું કર્યું છે એની વાત બીજાઓને કરવી. આનાથી શું થાય છે? આપણો જે વ્યક્તિગત અનુભવ છે એ એક સામુદાયિક ઉત્સવ બની જાય છે. જેમ કે પેલી વાર્તામાં ખોવાયેલું ઘેટું પાછું મળે ને, તો ભરવાડ આખા ગામને ભેગું કરીને ઉજવણી કરે, બસ એના જેવું જ. એટલે આ કોઈ વૈકલ્પિક વસ્તુ નથી, પણ આભાર વ્યક્ત કરવાની પ્રક્રિયાનો એક જરૂરી ભાગ છે. ગીતશાસ્ત્ર કહે છે તેમ ઈશ્વરના અદ્ભુત કામોને બીજાઓ સામે પ્રગટ કરવા એ પણ એક પ્રકારની સ્તુતિ જ છે. અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ મોટાભાગે બાહ્ય કાર્યો હતા.
પણ હવે આપણે કૃતજ્ઞતાના સૌથી ઊંડા સ્વરૂપો તરફ જઈ રહ્યા છીએ, જે આપણા આંતરિક વ્યક્તિત્વને જ બદલી નાખે છે. અને આ અંતિમ કૃતજ્ઞતા મુખ્યત્વે બે રીતે દેખાય છે. એક, ભરપૂર પ્રેમ દ્વારા, અને બીજું, સંપૂર્ણ જીવનના સમર્પણ દ્વારા. કહી શકાય કે આ કૃતજ્ઞતાના શિખરો છે. ઈસુએ એક સરસ વાર્તા કહી હતી. બે લોકો હતા, એકનું ઘણું દેવું માફ થયું અને બીજાનું થોડું. હવે થયું એવું કે જેનું વધારે દેવું માફ થયું એણે વધારે પ્રેમ બતાવ્યો. અહીં સંબંધ સીધો છે. આપણને જેટલી મોટી કૃપાનો અહેસાસ થાય છે એટલો જ વધારે પ્રેમ આપણા કામોમાં દેખાય છે. પ્રેમ એ જાણે કૃતજ્ઞતાની પોતાને ભાષા બની જાય છે. અને આ સફરનું છેલ્લું અને સૌથી ઊંચું શિખર એટલે જીવનનું સમર્પણ. આ કોઈ એકવારનું કામ નથી, પણ જીવવાની એક રીત છે, એક નિરંતર અવસ્થા છે. અહીંયા કૃતજ્ઞતા એ નથી કે આપણે શું કરીએ છીએ, પણ એ છે કે આપણે શું બની જઈએ છીએ. એ આપણા અસ્તિત્વનો જ એક હિસ્સો બની જાય છે. અને આનું સૌથી મોટું ઉદાહરણ કોણ હોઈ શકે? પ્રેરિત પાઉલ, જે માણસ એક સમયે ખ્રિસ્તીઓનો દુશ્મન હતો, એ જ માણસ પરિવર્તન પછી કહે છે, હવે હું જીવતો નથી, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. એમનું આખું જીવન, એમનો દરેક શ્વાસ એ એમને મળેલા નવા જીવન માટે એક જીવંત આભાર બની ગયો. તો આપણે જોયું કે બાઇબલ પ્રમાણે કૃતજ્ઞતા એ ખાલી એક શબ્દ નથી, એ તો 7 અલગ અલગ કાર્યોની એક આખી શૃંખલા છે. ચાલો ફટાફટ એકવાર ફરીથી જોઈ લઈએ. આપણને જે મળ્યું છે એમાંથી ભાગ આપવો, લીધેલું વચન પાળવું, આનંદથી સ્તુતિ ગાવી, નમ્રતાથી આદર બતાવવો, ઈશ્વરના કામોની વાત બીજાઓ સાથે વહેંચવી, ઊંડાણથી પ્રેમ કરવો અને છેલ્લે આપણું આખું જીવન જ એક આભાર તરીકે જીવવું. તો આ 7 કાર્યો આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે. જો આભાર માનવો એ ખરેખર એક ક્રિયા છે, તો સવાલ એ નથી કે આપણે આભાર માનીએ છીએ કે નહીં. અસલી સવાલ એ છે કે આપણો આભાર દુનિયામાં દેખાય છે ખરો? આપણી કૃતજ્ઞતા કયા કાર્યોમાં અને કેવી રીતે વ્યક્ત થાય છે?